ભાઈ ખાવામાં કોઈ કમી નથી રાખવાની. આ દાળ કઈ છે આજે? દાલ યલો કહેવાય. દાલ યલો ફૂલ કહેવાય. દાલ યલો ફૂલ રાઈસ. તમે જોઈ શકો છો કે આજે બાકુમાં તો ઠીક, પણ બાકુ સિવાય સહદાગમાં બી, જે બાકુથી ઓલમોસ્ટ 2.5 અવરની જર્ની છે, ત્યાં સહદાગમાં બી અમે પ્યોર જૈન અને પ્યોર વેજ ફૂડ બી પ્રોવાઈડ કરીએ છીએ. હા, આ મિક્સ વેજ છે, દાળ છે, અને ઓલા શું છે, બટાકા છે કે શું છે? હા, દમ આલુ છે કે શું છે? દમ આલુ સબ્જી છે. દમ આલુ. ઓહ, કંઈક ડિફરન્ટ લાગે છે. લાઈફમાં તમે બધા બેગ તો બહુ જોઈએ છે, પણ આવી બેગ કોઈ જોઈએ તો મને કહેજો. આખી પ્લાસ્ટિકની ફૂલ્લી, આમાં તમારા શું કપડાં લાયખા છે બધું જ દેખાઈ જાય. બોલો છે, બેગની દુનિયા અલગ અલગ હોય છે, અને આઉટ ઓફ કન્ટ્રીમાં તો કંઈક નવું નવું જોવા મળતું હોય છે. રિયલમાં જબરજસ્ત કહેવાય. આવી બેગ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ. કોમેન્ટ કરજો કે આવી બેગ તમારે જોઈ છે. મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. ભાઈ સીધો ડાયરેક્ટ અમે પહોંચી ગયા છે સાદાગ. બાકુથી 3 થી 4 કલાક જેવું સાદાગ થાય છે. હવે સાદાગની અંદર અમે પહોંચી ગયા છે. ત્યાં રોલર કોસ્ટર, પછી કેબલ કાર અને પેરાગ્લાઇડિંગ અહીં કરવામાં આવે છે. ભાઈ ફૂલ ઠંડી લાગે છે. જે શિયાળામાં આપણે 7-8 ડિગ્રી તાપમાન હોય ને એવું ફૂલ ચીલ છે. અને એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે. બધાને મજા આવશે. અને ભાઈ સાદાગની અંદર એટલે ફૂલ ચીલ થઈને આવતું બધું લઈને, અને બરફ બહુ પડતો હોય. હવે અડધા લોકોએ અમારા જે કહેવાય કે શું કહેવાય કેબલ કાર કરવાના છે, અને રોલર કોસ્ટર. ભાઈ જોઈ લો, રોલર કોસ્ટર કરવા જશું. મસ્ત જોરદાર. અહીંયાનું બહુ જ ફેમસ છે. અહીંયા લોકો આવે એટલે આ ખાસ કરતા જ હોય છે. અને બરફની સિઝનમાં તો આખી ચાદર પથરાઈ ગઈ. હા. અમારે નક્કી કરવામાં આવે છે કે પડી જાય, રકાઈ જાય તો શું કરવાનું? કઈ નહીં કરવાનું. આવી ગયું. ભાઈ અમારું રોલર કોસ્ટર જઈ રહ્યું છે વગર કંઈ કર્યા વગર. તો જઈએ આપણે. જ્યારે વિન્ટર હોય ત્યારે મેં તમને કીધું ને કે આખી બરફની ચાદર હોય, અને મજા જ કંઈક અલગ હોય. જો હા, કોઈ ટેન્શન નહીં લેવાનું. સુપર ફાસ્ટ રોલર કોસ્ટર છે. અને આ રોલર કોસ્ટર લોકો દૂરથી ક્યાંથી લોકો કરવા આવતા હોય છે. આપણા ગ્રુપની અંદર રોલર કોસ્ટર ચાલુ છે. મજા આવે ને? રેડી ઓકે ગુડ. હા, બ્લીડ ટુરિઝમમાં જરૂરથી આવવાનું. હા, રેડી ઓકે. લઈ લો. આપણે અત્યારે રેસ્ટોરન્ટની અંદર આજે પીઝા, પાસ્તા એ બધું ખાવાનું છે. આજે ફૂલ મજા કરવાની. ટૂંકમાં મજા આવી. ભાઈ પીઝા પાસ્તા ગ્રુપમાં હાટ. જો કોઈ તમને એવું લાગે કે અમે કાંઈ કમી રહી ગઈ હોય, પાછું જેવું તેવું નહીં. જોરદાર સારી રેસ્ટોરન્ટમાં અને બ્યુટીફુલ માઉન્ટેન વ્યૂ સાથે. રેડ સોસ પાસ્તા આવશે, વ્હાઈટ સોસ પાસ્તા આવશે. બધાને મજા આવી જશે એવા પાસ્તા આવશે. આજે પિઝા ખવડાવે છે તો તમે કઈ 2 શબ્દ બોલશો નહીં? કઈ બોલો. પિઝા માટે ખાલી સરસ જ બોલો. તમે શું કહેશો? ખાલી સરસ જ કહેશો? ના, આટલી એવું કરો તમે. ઠંડીમાં આટલું સરસ ખાવા પીવાનું, ગરમ પીઝા, ગરમ પાસ્તા છે, ફ્રાઈસ છે, બહુ જ મજા પડી ગઈ. આવું કંઈક બોલો તો મજા આવે. આ માઉન્ટેન વ્યૂની અંદર આવું ખાવાની મજા આવે. પોટેટો વેજીસ છે. યસ. બ્લીચની અંદર અમારી આ ત્રીજી હોટલ છે.
ભાઈ જેટલી હોટલ આપી ને 5 સ્ટાર, ફૂલ મજા આવી ગઈ. સાદાગ હોટલ એન્ડ સ્પા આ છે આ જગ્યા. આ મસ્ત હોટલ અને પાછળ માઉન્ટેન ઢંકાઈ ગયા, વાદળ નીચે આવી ગયા. હા, બહુ જ મસ્ત વ્યૂ છે. હોટલ જોરદાર આપેલી છે, 5 સ્ટાર પ્રોપર્ટી આપી છે એટલે મજા બહુ આવે છે. ખરેખર જ્યારે આવી પ્રોપર્ટી મળતી હોય ને ભાઈ, એન્જોય કરવાની મજા અલગ છે, બહાર ફરવાનું. અને થેન્ક યુ બ્લીડ ટુરિઝમ કે અમારું જે લાસ્ટ ડે પણ બેસ્ટ 5 સ્ટાર હોટલ સિવાય કોઈ હોટલ નથી રાખી. ઘણા લોકોની કોમેન્ટ હતી કે કમલેશભાઈ તમારું પેકેજ બહુ મોંઘું છે, પણ સાહેબ તમે હોટલ તો જો, હોટલના પૈસા હોય જેમ બાર્ગેનિંગ હોટલમાંથી થતું હોય, જે આપણે કહેવાય ને કોસ્ટ કટિંગ હોટલથી થતી હોય છે. હવે અમને બપોરે અમે પિઝા એ બધું ખાધું, હવે વિચાર લ્યો કે પિઝા પાસ્તા એ ખાવા મળી જાય, પછી ક્યુઝન આપણે શું કે ઇન્ડિયન ડિનર મળી જાય, પછી મજા જ આવે ને. તો હવે અમે જમવા જાય છે. શું નજારો છે! આઠ એકદમ ઝાકળ. અને સાદાગ હોટલ છે, અમારી ગાડી પણ નથી દેખાતી. બોલો, જોરદાર જગ્યા. અને વાદળો બધા કહેવાય ને કે નીચે આવી ગયા એવું લાગે, ધુમ્મસ ધુમ્મસ. અહીંયા જ્યારે વિન્ટરમાં તો ઓર મજા આવી જગ્યા છે. મને તો એવું લાગે રાતના 12 વાગી ગયા હોય. અરે રાતના 12 નથી વાગ્યા, હજી 6:30 થયા છે. ના 8 વાગ્યા. 8 વાગ્યા આપણે 8 વાગ્યા, હા સોરી 8 વાગ્યા. પણ આમ કેવું આમ જેને રાતના 12 વાગ્યા ને એવું 12 લાગે, વાગ્યા એવું લાગે. હા, આપણા સિવાય કોઈ નહીં. જો, અને એક રેસ્ટોરન્ટ છે ઇન્ડિયન ક્યુઝન કે જે અમે ત્યાં બપોરે પિઝા ખાધા હતા. અફલાતુન જોરદાર પિઝા હતા. જો તમે કદાચ અહીં ફરવા આવો તો ખાસ આ બધા વિડીયો શેર કરજો, તમને બધાના કામ આવવાના છે. સાદાગની અંદર ઉપર છે પહેલા માળે, અને જોરદાર માઉન્ટેન વ્યૂ અને ખાવાનું. હવે અત્યારે જોઈએ શું ખાવાનું છે. ભાઈ ખાવામાં કોઈ કમી નથી રાખવાની. આ દાળ કઈ છે આજે? દાલ યલો કહેવાય, દાલ યલો. દાલ યલો ફૂલ કહેવાય. દાલ યલો ફૂલ રાઈસ. તમે જોઈ શકો છો કે આજે બાકુમાં તો ઠીક, પણ બાકુ સિવાય સરદાગમાં બી, જે બાકુથી ઓલમોસ્ટ 2.5 અવરની જર્ની છે, ત્યાં સરદાગમાં બી અમે પ્યોર જૈન અને પ્યોર વેજ ફૂડ બી પ્રોવાઈડ કરીએ છીએ. હા, આ મિક્સ વેજ છે, દાળ છે, અને ઓલા શું છે, બટાકા છે કે શું છે? આ દમ આલુ છે કે શું છે? દમ આલુ સબ્જી છે. દમ આલુ. ઓ કંઈક ડિફરન્ટ લાગે છે. Which vegetable is this? Veggie ball. Veggie ball. Veggie ball.